આજે સવારમાં જાગીને પહેલા તો મેં આ પાવડર પીધો, આમાં મરીનો ભૂકો, જેઠી મધ અને સૂંઠ એ 3 વસ્તુ છે. 1 ચમચી ભરીને એ પી ગઈ, જેથી કરીને ગળામાં થોડીક રાહત રહી. પછી ટિફિનની રોટલી બનાવી ને આજે મેં કાંઈ નાસ્તો નથી કર્યો, ગરમા ગરમ રાબ પીધી છે. થોડીક વાર થઈ ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. કામાક્ષી બરાબર આંગણવાડીએ પહોંચી હશે પછી ચાલુ થયો. હું એવું વિચારતી હતી ત્યાં જ મશીનમાં વિસલ વાગી ગઈ અને હું કપડાં ડ્રાય કરવા માટે આવી. કપડાં ડ્રાયરમાં નાખ્યા ને ડ્રાયર જરાક ફર્યું ત્યાં બંધ થઈ ગયું. બોલો, લાઇટ વહી ગઈ છે ટાઈમે જ. મેં લેમ્પ ચાલુ જ રાખ્યો તો લાઇટ આવી એટલે તરત જ કપડાં ડ્રાય કરી નાખ્યા. બપોરે આજે હું દૂધી બટેટાનું શાક, મમરી, રોટલી એ બધું જમી અને જમીને પછી ખારેક ખાધી. હવે મારે એકલા મરીને ગોળની ગોળી બનાવવાની છે, એટલે મેં પહેલા થોડાક મરીના દાણા શેકી લીધા અને પછી એક વાટકામાં ભૂકો કરી નાખ્યો એનો. એમાં પછી ગોળ નાખ્યો અને આવી રીતના બે મિક્સ કરી નાખ્યું. અડધી ગોળી આમાંથી હું ખાઈ ગઈ અને તીખું તો લાગે પણ મને આનાથી બહુ ફેર પડી જાય શરદીમાં. પછી એની ઉપર પાણી પી લીધું અને બહાર ગઈ તો કામાક્ષી દાંતેડીથી ખાડો ખોદતી હતી. મેં કીધું કે આ શું કરે છે? તો મને કહે કે મારે ખારેકનું બી વાવવું છે એટલે ખાડો કરું છું. આમ તો મને ઘરગથ્થુ ઉપચારથી શરદીમાં ફેર છે, પણ માથું દુખે છે અને કરતોરેય થાય છે, એટલે બપોર પછી દવા લઈ આવ્યા. અને મજા ન હોય ને ત્યારે મને આવું જ કંઈક ખાવાનું મન થાય. પેલું બટકું મોઢામાં ગયું ને મજા જ આવી ગઈ મને ને કામાક્ષીને બેયને. મારે મસાલા ઢોસો છે અને કામાક્ષીનો પેપર ઢોસો છે. ઢોસો ખાઈને પછી મેં દવા પી લીધી. ચાલો તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય સિયા રામ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.